નમસ્કાર, તમે જોડાયા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ બરોડાની કે જ્યાં બરોડા ખાતે એસએસજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે અને ટ્રોમા વોર્ડમાં એસી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। એસી બંધ રહેતા દર્દીઓને હાલાકી પડી, જ્યાં દર્દીઓના સગાઓએ હાથ પંખાનો ઉપયોગ કરવો પડ્યો હતો અને છેલ્લા ઘણા દિવસથી એસી બંધ હોવાની ચર્ચાઓ છે, છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી, કામગીરી ન કરાઈ અને ગઈકાલે હોસ્પિટલમાં દર્દીઓ બાટલો હાથમાં લઈને ચાલતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સતત વિવાદમાં રહેતી એસએસજી હોસ્પિટલના વહીવટી તંત્ર પર હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી એસી વોર્ડની અંદર એસી બંધ રહેતા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ગત રોજના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે આ બે જુદા જુદા દ્રશ્યો છે। જે રીતે હાથમાં બોટલ લઈ અને ગરમીમાંથી આંશિક રાહત મળે તે માટે દર્દીઓ હવે ચાલવા મજબૂર થયા હતા। હાથમાં બોટલ લઈને દર્દીઓ ચાલી રહ્યા હતા અને સાથે આજના દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસી કામ નથી કરી રહ્યું, છતાં પણ દર્દીઓને ત્યાં આગળ સારવાર આપવામાં આવી રહી છે। ઘણા સમયથી છેલ્લા એસી અહીંયા કામ નથી કરી રહ્યું, પરંતુ હોસ્પિટલનું તંત્ર છે કે જે નિષ્ઠોર હોય તેમને જાણ નથી હોય અને સાથે સાથે જે દ્રશ્યો સામે આવ્યા છે તે અનેક બાબતોના પુરાવા આપતા હોય છે કે ગરમી, અસહ્ય ગરમી પડી રહી છે અને તેને કારણે જે દર્દીઓ છે તે આ દ્રશ્યો સામે આવ્યા છે। દર્દીઓના એક તરફ દર્દીઓનો હોબાળો તો બીજી તરફ ગઈકાલના દ્રશ્યો કે જ્યાં બાટલો હાથમાં લઈ અને દર્દીઓ ચાલતા જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ એકવાર આજે એસએસજી હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે, કારણ કે એસએસજી હોસ્પિટલનું જે ટ્રોમા સેન્ટર છે કે જ્યાં ઇમરજન્સીમાં દર્દીઓને લાવવામાં આવતા હોય છે, આ ટ્રોમા સેન્ટરના જે એસી છે તે તમામ હાલ બંધ હાલતમાં છે। ઉલ્લેખનીય છે કે ટ્રોમા સેન્ટરમાં એસીની કામગીરી શું હોય તે તમામને ખબર જ હોય છે, કારણ કે જે પ્રકારે ટ્રોમા સેન્ટર હોય, ટ્રોમા સેન્ટર એટલે કે એક પ્રકારનું આઈસીયુ વોર્ડનું જ સેટઅપ તેમાં કરવામાં આવતું હોય છે અને તે રૂમની અંદર કોઈપણ પ્રકારના બહારના જે પણ ધૂળ રચકણો હોય તે ટ્રોમા સેન્ટરની અંદર ન આવે તે માટે તે ટ્રોમા સેન્ટરને પણ એકદમ બંધ રાખવામાં આવતું હોય છે। પરંતુ હાલ એસી બંધ હોવાને કારણે ટ્રોમા સેન્ટરની તમામ બારીઓ પણ ખુલ્લી છે, બારણા પણ ખુલ્લા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીં મોટી સંખ્યામાં દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ હોસ્પિટલની બેદરકારીને લઈને જે એસી છે તે તમામ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને દર્દીઓને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર એસએસજી હોસ્પિટલ વિવાદોમાં આવતી હોય છે। તાજેતરમાં જ જે દર્દીઓ હતા તે હાથમાં બોટલ લઈને ચાલતા પણ જોવા મળ્યા હતા, ત્યારે વધુ એકવાર એસએસજી હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે મહત્વની વાત એ છે કે આટલી વાર એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે, તેમ છતાં પણ સરકાર કે અન્ય કોઈ વિભાગ દ્વારા આ હોસ્પિટલ પર કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવતા, તેનું આ પરિણામ છે અને અવારનવાર આ પ્રકારે તેની એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવતી હોય છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હોસ્પિટલના સત્તાધીશો પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।